નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના છૂટાછેડા થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ વ્યવસાયી મોડલ એવી નતાશા સ્ટાનકોવિક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યા અને એની મોડલ પત્ની નતાશા સ્ટાનકોવિક નામના દાંપત્ય જીવનમાં ખટરાગ ઉભો થયો હોવાની અટકળોએ વેગ પકડ્યો હતો. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યા એના કથળતા જતા ફોર્મને લીધે પણ ક્રિકેટ પ્રેમીઓના નિશાના પર છે. એ પાછળનું મુખ્ય કારણ પણ દાંપત્ય જીવનની સ્થિતિ જ છે. આઈપીએલ 2024માં પણ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ કપ્તાન પદેથી રાજીનામું અપાવીને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. આ ફેરફારને પરિણામે રોહિત શર્માના ચાહકોએ હાર્દિક પંડ્યાને ખૂબ ટ્રોલ પણ કર્યો હતો. હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્ન જીવનમાં એક પુત્ર નામે અગસ્ત્યનો જન્મ થયો હતો. જો કે આધારભૂત માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યાએ ડિવોર્સ થાય એવા સંજોગોમાં કરારના અનુસાર એની સંપત્તિના 70% હિસ્સો નતાશાને આપી દેવાનો રહેશે. સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા અનુસાર નતાશાએ ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાંથી પંડ્યા અટક પણ કાઢી નાખી હતી અને આઈપીએલની એક પણ મેચમાં તે ઉપસ્થિત પણ રહી ન હતી. એનાથી જ ક્રિકેટ પ્રેમીઓને અંદાજો આવી ગયો હતો કે હાર્દિક અને નતાશા વચ્ચેના લગ્ન જીવનમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. જોકે હાર્દિક પંડ્યા સાથે નતાશાના ડિવોર્સની ખબરની અધિકારિક પુષ્ટિ હજુ સુધી થઈ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.